લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરના ઓડા દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ માર્ગો પહોળા કરવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. શહેરના પૂર્વ વિસ્તાર તેમજ પંચવટી વિસ્તારના જાહેર માર્ગો પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરી રસ્તાઓ પહોળા કરવાની ટ્રાફિક સમસ્યામાં રાહત મળી રહી છે. જોકે ટીપી સ્કીમ 4 વિસ્તારમાં હજુ પણ અનેક માર્ગો સંકુચિત અને દબાણગ્રસ્ત હોવાને કારણે સ્થાનિક નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં માણસા બ્રિજ નીચેથી બળિયાદેવના ફાટક નજીક કેજીએમ ગર્લ્સ હાઈસ્કૂલ પાછળથી ટાવર ચોક સુધીનો 12 મીટર પહોળો ડામર રોડ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ માર્ગ ખુલ્લો થતાં આસપાસ વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બની શકે છે. લોકોને મોટી રાહત મળી શકે છે. સફળતાને પગલે હવે કલોલવાસીઓની માંગ છે કે ટીપી સ્કીમ 4 હેઠળ આવતા 6 મીટર, 9 મીટર, 12 મીટર પહોળાઈ ધરાવતા અન્ય તમામ માર્ગો પણ વહેલી તકે ખુલ્લા કરવામાં આવે. નાગરિકોનું કહેવું છે કે જો તમામ આયોજનબદ્ધ રીતે માર્ગો સમયસર ખુલ્લા કરવામાં આવે તો શહેરની આંતરિક ટ્રાફિક સમસ્યા ઘણી એક હદ સુધી દૂર થઈ શકે. સાથોસાથ વાહન ચાલકોને સમય બચત, સુરક્ષિત મુસાફરી, સરળ આવન જાવન સુવિધા મળશે. આ મુદ્દે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી કલોલવાસીઓની ઉગ્ર માંગ ઉઠી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.